2024ના એક્ઝિટ પોલ શું સામે આવી રહ્યા છે તેની વાત કરીએ। 2024ના એક્ઝિટ પોલ આપની સ્ક્રીન પર જે કોને કેટલી બેઠક અને આ બેઠક કોને કેટલી આપી છે તેની વાત કરીએ। સૌપ્રથમ PMARQ જેને 359 બેઠક એનડીએને આપી છે, ઇન્ડિયાને 154 અને અન્યને 30 બેઠકો આપી છે। ડાયનામિક્સના એક્ઝિટ પોલના આંકડા 371 બેઠક એનડીએને આપવામાં આવી છે। એક્સિસમાં ઇન્ડિયા જેને એનડીએને 361 બેઠકો આપી છે અને સાથે 401 બેઠકો, ઇન્ડિયા ગઠબંધનને 331 થી લઈ 166 બેઠકનું અનુમાન, અન્યને 8 થી લઈ 20 બેઠકનું અનુમાન। સી વોટર 353 થી લઈ 383 બેઠકો એનડીએના ફાળે જતી જોવા મળી રહી છે। અનુમાન લગાવ્યું છે ઇન્ડિયા ગઠબંધન 122 થી લઈ 182 બેઠકનું અનુમાન, અન્યના ફાળે 4 થી 12 બેઠકો જતી જોવા મળી રહી છે। સીએનએક્સ જેને 371 થી લઈ 401 બેઠકનું અનુમાન લગાવ્યું છે એનડીએને આ બેઠકો મળવાનું, તો ઇન્ડિયા ગઠબંધનને 109 થી લઈ 139 બેઠકો, આ સાથે અન્યના ફાળે 28 થી 38 બેઠકોનું અનુમાન। પોલ સ્ટેટનું જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે 346 બેઠક એનડીએના ફાળે જતી જોવા મળી રહી છે। એક્ઝિટ પોલ મુજબ ઇન્ડિયા ગઠબંધન 162 બેઠકનું અનુમાન, અન્યના ફાળે 35 બેઠકનું અનુમાન છે અને મેટ્રિક્સના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 353 થી લઈ 368 બેઠકનું અનુમાન, ઇન્ડિયા ગઠબંધન 118 થી લઈ 133, અન્યના ફાળે 38 થી 43 બેઠકો જતી જોવા મળી રહી છે। જે આંકડા સામે આવી રહ્યા છે ડાયનામિક એક્ઝિટ પોલ 371 બેઠકનું અનુમાન એનડીએને, ઇન્ડિયા ગઠબંધન 125 બેઠકનું અનુમાન લગાવાયું છે, અન્યના ફાળે 47 બેઠકનું અનુમાન છે। આ સાથે ટુડેઝ ચાણક્ય 400 બેઠકનું એનડીએને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન 107, અન્યના ફાળે 36।